જે આજે સવારના નાસ્તામાં છે મગનું શાક, પછી છે રોટલા અને ખીચડી અને રોટલો વઘારેલો મસ્ત બધું નાખી. અને તમે ખીચડીને રોટલો વઘારો કોમેન્ટમાં કહેજો. ચાલો બધા નાસ્તો કરવા. જો આપણા સાડવા કેટલા મસ્ત ધોવાઈને થઈ ગયા છે, એકદમ લીલાછમ, વરસાદના ધોવાય મસ્ત થઈ ગયા છે. અને જો આજે તો આમ ઝીણા ઝીણા ચાટા ચાલુ જ છે, બહુ નથી આવતો, ઘડીક થાય તો આવે ને ઘડીક થાય તો વહી જાય. એકદમ વરસાદ જેવું વાતાવરણ છે, આછો આછો ચાલુ જ છે. થોડીક વાર આપણે આવી ગયા છે ઉપર કચરા પોતું કરવા માટે. કાલે તો આખી ઓછરીને ધોવી પડી હતી, પવન એટલો હતો તો આખી ધૂળ આવી હતી. આખી ઓચરીને કાલે તો પાણી નાખી અને ધોઈ હતી. તેજુ કેમ છે? હવે સારું થઈ ગયું ને? અમારે તેજુબેન બહુ બીમાર પડી ગયા હતા. બહુ બીમાર પડી ગયા હતા ને? હમણાં 2 દિવસથી સારું છે, બાકી 3 વાર કેશોદ લઈ ગયા ત્યારે માન સારું થયું. તેજુ એમ ન કરાય, પડી જવાય. ને આપણા રૂમની હાલત જોઈ લો, બાપ દીકરી બે કઈ રીતે બધું હકેલી નાખીએ મસ્ત, અને બધું સરખું વ્યવસ્થિત મૂકીએ અને કચરા પોતું કરી નાખીએ. તેજુ બાફ લેવો? લઈ લે ને એકવાર. જો બાફ તેજુને ઘરે રોજે દે 2 થી 3 વાર, ત્યારે માન સારું થયું છે. એમ ન કરાય, બગડી જાય. જો વરસાદ આવે એટલે કબૂતરા બિચારાનું એક જ કામ હોય, પીછા ખેરવાનું. જો નીચે એટલા હે અને ઉપર એટલા હે. સવારમાં આ બે બબલ કરવાનું ચાલુ કર્યું. ગયું પવન ના ઉડે તો જો તેજુબેન ક્યારના રડતા હતા કે બબલ લેવું. જો બબલ કરે છે, જો પવન આવે ને તો એટલા ઉડે જો ક્યાંય સુધી ઉડીને જાય. તેજુને જો આ વઘારીઓ ખવડાવવા બેઠા ને તો કે એ નથી ખાવું, ધરાડ રડીને કે મેગી જ ખાવી. એટલે જો આપણે મેગી બનાવવા માટે મૂકી દીધી છે મસ્ત. હમણાં પાકી જાય એટલે દઈ દઈએ. જો ખાલી મસાલાવાળી જ ખાય, વઘારેલી પાછી ન ખાય, એમાં કાંઈ નાખી દેવું હોય તો. ખવડાવવા બેઠા તો કે મેગી જ ખાવી. તેજુ માટે ગરમે ગરમ મેગી તૈયાર છે, મસ્ત ધગે છે. કેને મેગી ખાવી? ધગે જોતો એને જોઈ દે, ધગી જાય. જોજી ધગે તો હાથે જ લઈને જાય. બેહી જા ન્યા આવે. જો એ તેજુ બેન હું ખાવું તારે? જઈ કેવી બની? એ મસ્ત. જલ્દી ખાવા માંડ. કે બધાય હાલો મેગી ખાવા, કેતો કે હાલો બધાય મેગી ખાવા મસ્ત. મસ્ત બની ને? જો 4, 4:30 એટલો વરસાદ આવ્યો ને આખું ફર્યું ભરી ગયું. ધોઈને આપણે કપડાં જોઈએ નાખી દઈએ, પાણી બધું નીતરી જાય પછી અંદર નાખીએ.
બાકી તો આખા રૂમમાં પાણી ભરાય. તેજુબેન અમારા 5 વાગે ઉઠી ગયા. કેમ ગયા તેજુ? બારોબાર છે ઉઠી ગઈ. જો ઉઠી ગયા છે. હવે એને ચા દૂધ પાઈએ અને પછી આમે કાઢીએ. આપણું કુકર તો જો ભરાઈ ગયું. હવે પાકું જાય ને એમ નીચે બેસતું જાય, પણ આખું કુકર ભરાઈ ગયું. કારણ કે સૂકું બનાવવાનું હોય એટલે થોડું વધારે મોડી 2 ચમચી નાખું, ખારું થઈ જાય. અડદાળ પણ નાખી દઉં. આજે તો છેલ્લું નાખવું છે અને વરસાદ પણ જોરદાર છે. જો બેસતું જાય ને જેમ પાકું જાય નીચે બેસતું જાય. આમાં મેં થોડુંક જ પાણી નાખશું, બાકી સૂકું રહેવા દઈશું. અને મરચાં જોઈને 2 ચમચી મીઠું નાખ્યું. ખારું ન થાય તો સારું. આપણો ચૂલો માંડ કરીને સળગે. રોટલા કરવા માટે ચડકાવ્યો, કાગળ નાખ્યું, પછી ધીરે ધીરે જો સળગે. હવે ચોમાસાનો ચૂલો સળગાવવામાં એટલો પ્રોબ્લેમ આવે ને કે વાત પૂછોમાં. જો હવે સળગશે, ધીમે ધીમે સળગે છે. રોટલા ઘડતા વાર ન લાગે ને એટલે ચૂલો સળગાવતા વાર લાગે છે. પવન તમે જોઈ લો, એટલો પવન છે કે નારેલી આખા આમથી આમ થાય. એટલે વરસાદમાં તો એ પહેલાં આપણે આ બધા બર્તન સૂકવીને લઈ લીધા હતા. બાકીને તો અત્યારે તો જાડા હતા તો ચૂલો સળગાવવામાં જાડા હાલે નહીં. ન્યા શું કરવા? હે શું કરવા ગઈ હતી? હવા લેવા? હવા લેવા ગઈ હતી કે બીજું કઈ કરવા? સાચું બોલ. બનાવે મને શું કરવા ગઈ હતી? ક્યાં ગયા? હવા લેવા નહીં, ક્યાં ગયા હતા? હા જો સાચું બોલી. જે કરવા ગઈ તે કેમ જે કર્યું? કેમ જે ન્યા ક્યાં? હાયલા ચા ન કર્યો. કિન્યા કરી દીધો? કિન્યા કરી દીધો? પછી હાથ કેમ જોડ્યા હતા? હાથ કેમ કર્યા હતા? કેમ કર્યા હતા? કેમ જે કરાય? હે ખોટી હવા લેવા કે ગઈ હતી. હવા લેવા કા જો કોઈ ગાડીમાં હવા ભરાવા ગયા હતા એટલે બેન કે હવા ભરાવા હવા લેવા. જયેશ કે ગાડીમાં હવા ભરાવા ગયો ને કે હવા લેવા.